રવામાં પેણીમાં ઘી મૂકો, લોટ નાખો, શેકો. પછી શું કરવાનું? શેકાઈ જાય એટલે પાણી ગરમ કરેલું હોય તે નાખવાનું. કોઈ દૂધ નાખીએ, આપણે પાણી નાખીએ છીએ. પાણી સારું લાગે હે ને? ગરમ. કેમ મમ્મી ઓછું પડ્યું? શેકાવો જોઈએ ને, હલવો જોઈએ ને, શેકાય છે. નટાના ઘી વધારે જ જોઈએ છે જરાક એટલે. આખી પેણી ભરાઈ જશે. વધારે ખાવો છે ને? ખાવ. કેટલો ટાઈમ લાગે બનાવતા? શેકાઈ જાય ને આમ કરીને પડે એટલે શેકાઈ જાય. તો બી 10-15 મિનિટ થાય જ ને. તેમાં તાપે આપણે તો હારો શેકીએ, પેલી ઉતાવળ કરીને હાઈમાં કંઈ લેવાનું નહીં. ખાણ કરીએ. હા એટલે શેકાઈ જાય. બરાબર. હજુ થોડો લાલ થવા દેવાનો? થઈ ને, થવા જ નહીં. સારું લાગે જરાક શેકાયેલું. બરાબર. बोलो मैं जरा समझ ना बोलो હવે શું નાખવાનું? હવે શું નાખવાનું? પાણી ગરમ કરેલું પાણી. હલાવવું પડે. સાણસે રહેલા ગોટાની ભાજી છે તે જોવું પડે. પછી એવું લાગે પાછું ઘી થોડુંક મૂકી આપવું કે ચાલશે? એ તો અથાણ નાખો ને એટલે ઘી ભાગો જાય. નાખી દે એટલું પાણી. ના રે, ચાલશે. પછી છૂટો નહીં થઈ જાય હે ને? નાખી દઉં થોડુંક નાખી દે. ગરમ થાય એટલે 250 ગ્રામમાં 100 ગ્રામ જેટલી ખાંડ નાખતા હોય કે વધારે? 1 કિલોએ 250 ગ્રામ ખાંડ જોઈએ. બરાબર. કારણ કે અમે આમાં આવી રીતના નાખીએ પેલા બધામાં, આમાં આશરે જ નાખી દઈએ. જેને જેટલું મીઠું ભાવતું હોય તે પ્રમાણે. ખાણ ઓગળી જાય ને ઘી છૂટું પડવા માંડે એટલે બંધ કરી થઈ ગયું. હા, થઈ ગયું. પેલા ના ગાળા કંઈ તરફો રાખી દે થઈ જાય. બરાબર.
છૂટું થઈ જાય બધું. ખાંડ નાખે ને પછી એકદમ છૂટું થઈ જાય. ચાલો સાંચીબેન આપણે ભગવાનને પહેલાં ધરાવી દઈશું. Yes, sir. થઈ ગયો છે હવે. ચાલો ભગવાન માટે કાઢી લઈએ પહેલાં. ઘી ભરી નાખવું પડે હે હવે. હમ. એક વાર નીચે નાખો. ખાઓ કે ખાઓ ખાઓ મહેનત કરે ને ખાવાની છે ખાઓ. ચાલો આવી જાઓ બધા ખાવા. હો. લાવ આમાં ભગવાન હારે પહેલાં કાઢી દો. ભગવાનને એમ કે ગીરી કાપે પડશે બધા ડરાવે. ભગવાન કેટલા બધા મૂકેલા હોય તો હું ભાગે આવે એમ કે. બરાબર. ચાલો હવે બંધ કરી દઉં છું હે ગેસ થઈ ગયો. કંઈ બંધ કરો ગાર્નિશ કરી દઈએ. હે બંધ કરી દો ને અહીંયા કરી નીચે. દઉં. ઘી નીકળી જાય. જો મિત્રો સરસ મજાનો શીરો બની ગયેલો છે. એની પર આપણે થોડું ગાર્નિશિંગ કરી દઈશું બદામનું. કાજુ પણ નાખી શકાય પણ અમને ખાલી બદામ જ ભાવે છે એટલે અમે બદામ જ નાખીએ છીએ. એથી પણ નાખી શકાય. હા એલચી પણ નખાય છે પણ અમને મગની દાળના શીરોમાં એલચી નથી ભાવતી એટલે અમે નથી નાખતા. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.